3 મુખવાળા સાઉન્ડમાં છે. જો દર્શન ન કર્યા હોય કરી લેજો, કમેન્ટમાં જઈ સાઉન્ડમાં લખી નાખો. અને આપણે એક સપનું હતું કૌશિકભાઈ અરે ફરવા જવાનું. શું વાત છે? અમારે સપનું હતું ભાઈ તમારે હારે આવવાનું, અમારે પૂરું થઈ ગયું એમ જ કહેવાય ને ભાઈ. કેમ કે ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો કેમ છે તો બધા? જો અત્યારે છે ને વહેલા 4 વાગ્યાના જાગ્યા છીએ અમે. હું તો 9 ધોઈને રેડી કમ્પ્લીટ થઈ ગયો છું, બધા તૈયાર જ છે. ખાલી એક હેતુભાઈ અમારે બાકી છે, એમાં એ હું તો એટલે જો અત્યારે 5 વાગી ગયા છે, 1 કલાક થઈ ગઈ છે. 4 વાગ્યાના જાગ્યા હતા, અત્યારે બધા કમ્પ્લીટ થઈ ગયા છે. કા જય માતાજી, જય બાપા સીતારામ. તમને આમ સંભાળ ઓલું થઈ જ જાહે, પણ રોવાની 4 વાગ્યાના જાગ્યા. આમાં ભાગ કરવાનો છે. ભાગ નહીં, નાસ્તો બનાવ્યો છે. તો અત્યારે છે ને વહેલા જાગીને આવડો એને ખાડા લાપસી બનાવી લીધી છે. કેમ કે બહાર ફરવા જવાનું હોય એટલે આરે કંઈક ખાવા પીવાનું હોય એટલે છોકરાને જોવે એટલે છે ને થોડુંક બનાવી લીધું છે. તેમાં કમ્પ્લીટ થઈ જાય છે. અને યતુભાઈ અમારે ભૂતા છે, તો આ જાગીને એને જમરૂ ફૂપાડી લીધું છે. તો આવું છે. હાલો તો આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ અને રાયવા ભાવના ઘર બાજુ ત્યાંથી આપણે વાહન આવે, વાહનમાં જવાનું છે. તો અત્યારે વહેલા થતાં પહોંચવી ને વહેલા થતાં નીકળીએ આપણે. તો મિત્રો આપણે સવારે વહેલા 4 વાગ્યાના નીકળ્યા હતા, 5 વાગી ગયા હતા. અત્યારે છે ને 6:30 થઈ ગયા છે. બેઠા છે જો લાડ બધા છે, ગુરુ ને ચીનો ને બધા હશે. તો અસ્મિતાબેન ને બધા છે ને છોકરા ભૂલી ગયા છે અડધા. પૂજાથી થોડુંક આગું છે. મમતા ખૂણામાં દેખાતી નથી, પણ જો ક્યાં બેઠી આવો આવું બધું છે. બધા મોર એન્જોય કરતા કરતા જઈ હતી. પાછળ બેઠા છીએ અમે 2-3 જણા. ઘણો રસ્તો કાપી નાખ્યો છે આપણે અત્યારે. તો મિત્રો અત્યારે છે ને આપણે હોટલે પહોંચી ગયા છીએ. લંચ લઈ લીધો છે એક રસ્તામાં. અને જો અત્યારે બધા છે ને ટેમ્પોમાંથી ઉતર્યા છે ને કૌશિકભાઈ જો છોકરા રાખે છે. ને અમારે યારે છે ને ગુરુ ને કીનું આવી ગયા છે આજ ફરવા માટે. કા ગુરુ? હા, ક્યાંય દાદા ફરવા નથી આવતા અમારે યારે, આજ આવ્યા છે. પહેલી વાર આવ્યો છું પાનેરા. તું પહેલી વાર જ જાય એમ ને? તો આપણે પહેલી વાર જ જઈએ છીએ, હજી આપણે ગયા નથી. કેવું છે કેવું નહીં જોયું આગળ. તો આ બધા છે ને હવે બધા નાસ્તો કરવા ઉભા રહી ગયા છે, ચા પાણી પીવા માટે. તો હા, હવાણ કરે સવારમાં. જો તો ને ગાંઠિયા આવી ગયા છે ગરમે ગરમ, મરચાં તળેલા અને ચા. તો આ બધા છે ને હવે ચાની વાટે ઊભા છે. અડધીની ચા આવી છે. જો આને પર ફઈ ને મમતા ને બધા છે ને બેસી જશે ગાંઠિયા ખાવા. કા ગાંઠિયા ખાઈ આવો ગરમ ગરમ, ખાઈને હોય ને ઘેરે. કા ભાઈ? હા, જો હજી તો આ લાઈવ જ કરે છે. જોવા પાત્રા ગાંઠિયા ને એવું છે ને આવી ગયું છે. જોવા મસ્ત મસ્ત સવારનો નાસ્તો છે. પાત્રા, ગાંઠિયા અને મરચાં અને કઢી છે. હારે જો આ બધા છે ને જે આવે છે એક જ બધા નોખા આવતા જાય છે એમ ગાંઠિયા ખાતા જાય. શરૂ કરી દેવી આપણે હવે. ગરમ ગરમ છે ને જે ખાઈ લેવી. હા, છોકરાને બોલાવો. હાલો કૌશિકભાઈ જો બધાને બોલાવો જાય છે હવે. ગુરુ ને કીનું જો બે સા, આને સા વગર ન હાલે. કા સા જોવે આપણે, જો 2 સા પીવે સીવડાવી. મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ. જુઓ આ બોર્ડ માર્યું, વાંચી લો. ને તો બધા છે ને કૌશિકભાઈ, જગાભાઈ, ફુવાન બધા છે હાલવાનું શરૂ કરી દીધું છે. પાછળ બધા અત્યારમાં ઘણું માણસો આવી ગયું છે. આપણે પહેલી વાર આવ્યા છીએ. જો નીચે કંઈક પાર્કિંગ છે ને આવું છે. આ પાર્કિંગ એરિયો છે. અહીંથી બધું પ્રસાદીને એવું લેવાનું હોય. જો આવી રીતનું છે કંઈક. કૌશિકભાઈ શૂટ કરી દીધું છે. જો માતાજીની પ્રસાદીને એવું છે. અહીંથી શરૂ કરવાનું આપણે હવે. હાલો તો છે ને ધીમે ધીમે છે આપણે શરૂ કરી દઈએ ચડવાનું. જો થોડુંક હાલવાનું આપણે શરૂ કરી દીધું. અને અહીં ઝાડવા છે ને જો હાગના ઝાડવા હોય એવું છે બધું. જો આ બધા છે ને ધીમે ધીમે પોરો ખાતા ખાતા બધા હાલે છે. અત્યારમાં શું છે કે ટાઢો પોર છે તે ચડાઈ જાય, નકર તો પછી મોડું થઈ જાય. એ તો ભાઈ એના હાથે ચડે. જો દાદરો પડતો જાય ને હાલતો જાય. કાંઈ તું એને હાલવાનું નથી, હલતું નથી એવું છે. તો બધા હરદેવને બધા આગળ વહી જશે ને પોરો ખાતા ખાતા ધીમે ધીમે ચડ્યું છે. હા જો બધા હામાં પડે પાછા. જો કસરત થઈ જાય છે. કસરત થઈ જાય સવારમાં. હજી ક્યાં તમે દાદરા સીડ્યા છો? પણ હજી થોડુંક સીડ્યા છે, થાકી ગયા છે હજી તો. હા હાલો થોડુંક બાકી છે હવે. હજી અડધો ડુંગરો સીડ્યા થવી ને જેમ જોવા પરસેવા નાખા નીતરી ગયા થવી. છોકરાને તેડીને એમ છે ને એમ જોવા બધા થાકી જશે. હજી અડધે જ પહોંચ્યા થવી. જો આ બધા ટુકડે અમારે છે ને બધા હારવાર જ છે. જો
છોકરાને મજા આવે. છોકરા અડધે પાછા જાય, અડધે પાછા આવે, અડધે જાય ને પાછા આવે. વચ્ચે પાણીનું પરબ છે ને, પાણી બાણી પીતા જઈએ આપણે. તો બધા હાલ લખતી છે. ગરમી બહુ ગજબની છે અત્યારે. જવો જવો. હા હા હા. જો બધા ધીમે ધીમે જોવા હાંડિયા કરતા કરતા હાલ્યા આવે છે રામભાઈ બધા. જો હા જો પોરો ખાતા ખાતા બધા જ આવી છે. એમને બહુ ગજબના થાક લાગ્યો અત્યારમાં. બફારો તો એટલું ગરમી થાય છે ને, શરીર આખો પરસેવો નીતરી ગયો છે. જુઓ આમ છોકરાને લઈને ચડવું પડે. જુઓ કેવું છે, દર્શન કરવા કંઈ અઘરા છે, વહેલા નથી આવ કાંઈ. અહીંયા છે ને થોડોક થોડોક પવન આવ્યો છે, ખુલ્લું વાતાવરણ આવ્યું છે ને. નજારો તો આ હાઈવે છે પાછળની સાઈડમાં. જુઓ આ નીચેનો નજારો છે ગામનો. આવી રીતનું છે કંઈક. ગરમી બહુ ગજબની હતા. ગરમી થાય ને એમાં થાક લાગે. પવન આવતો હોય ને વાંધો ન આવે. છોકરા લઈને ચડવું એટલે બહુ અઘરું છે કા. તો બધા છે ને અત્યારે પાણી ને સોડાને બધું લીધું ત્યારે બધા હવે દાદુ નથી. હવે તો અહીંથી થોડુંક વળવીને જો કૌશિકભાઈની હાલે થશે આગળ આગળ. અહીંથી છે ને આમ વળવી એટલે શિવ મંદિર જ આવે છે. આવી ગયું છે બહુ દાદુ આખું નથી રહ્યું. હાલો ચડી ફાઇનલી છે ને આપણે ડુંગર ઉપર ચડી ગયા છીએ અત્યારે. હે અત્યારે મંદિર દેખાણું છે. જુઓ આ મંદિરની ધજા દેખાય ને અત્યારે. હવે આનાથી થોડાક જ દાદર 10-15 હશે કા. જો 50 જો બધા પોરો ખાવા પાછા બેસી ગયા છે અહીંયા. કેવું કર્યું ભાઈ? બહુ સારું જો, મજા આવી ગઈ ભાઈ. હા મજા આવી ગઈ હો. જો આવું કાંક છે ને ઉપર ખુલ્લું વાતાવરણ છે, કિલ્લા જેવું છે જૂનું. હાવ નાવા જવાનું છે સ્વિમિંગ પુલમાં. હજી છે ને ખુલ્લું વાતાવરણ છે ને, પવન આવે છે સારું છે. ગરમી થોડીક ઓછી થઈ છે. જૂનો કિલ્લો છે ને, ત્યાં મંદિર બનાવેલું છે માથે ઉપર છે. જોવા પાછળ દેખાય છે ને મંદિર એવું. અને આપણે જોઈએ હમણાં બધું જ બતાવશું તમને આગળ. કન્ટિન્યુ વિડીયોમાં બની રહીજો એટલે બતાવીએ કેવું કેવું છે કિલ્લો જૂનો, પાછળ નજારો કેવો છે બધું જોઈશું આગળ. જો આ રીતનું મંદિર છે, દર્શન કરી લો. જો અમે દર્શન કરી લીધા છે. 3 મુખવાળા સાઉન્ડમાં છે અહીંયા. જો આ બધા હજી છે ને આવતા જાય છે. તો મિત્રો તો આ રીતનું છે ને 3 મુખવાળા સાઉન્ડમાં છે. જો દર્શન ન કર્યા હોય કરી લેજો ને કમેન્ટમાં જઈ સાઉન્ડમાં લખી નાખો. જો આ રીતનું છે મંદિર. ફોટોશૂટ કરવાની મનાઈ છે પણ આપણે તો શૂટ કરી લીધી છે અને બધા અત્યારે ફોટોશૂટમાં લાગી ગયેલા છે બધા. જુઓ બહુ મસ્ત મંદિર છે. ફાઇન કુવાની બધા છે ને ફોટોશૂટ કરે છે ને આપણે કમેન્ટ કરી નાખો જય સાઉન્ડમાં. અહીંયા છે ને અલગ અલગ બધી જગ્યાઓ છે મંદિર ને બધું નોખું નોખું છે ને. આ ઉપર દર્શન કરીને આવે ને પછી જો આવડું આ મંદિર માથે અહીં કંઈક માં લખેલું એવું છે. અને અહીંથી ડુંગરનો ઉપરથી જાઓ આ રસ્તો દેખાય ને, આ રસ્તેથી આગળ એક મંદિર છે. જો અને આ નીચે ગામનો સિટીનો નજારો છે. જો આ સિટી કેવું દેખાય ગજબનું. જુઓ જો રેલગાડી જાય છે સામે, માલગાડી ચાલી જાય છે રેલગાડી. જો આ રીતનું છે. જો બધા દર્શન કરતાં કરતાં છે ને ધીમે ધીમે બધા આવે છે પબ્લિક. આપણે ધીમે ધીમે પહોંચી જાય છે અને માતાજીના દર્શન કરી લીધા છે ને આગળ હજી જોયું છે બીજું કેવું આવે છે. તો ત્યાંથી આપણે નીકળી જાય. અને અહીંયા છે ને કંઈક જૂનો કિલ્લો છે. જો પડી ગયેલું છે બધું અત્યારે તો કા. જો આવી રીતનું છે બધું જૂનું. આનો ઇતિહાસ શું છે આપણને તો ખબર નથી કે બહુ. જો આવી રીતનું જો બારી એવું છે બધું. બહુ જૂનો ઇતિહાસ છે પણ આપણને માહિતી છે ને. આપણે પહેલી વાર આવ્યા છીએ ખબર છે ને. આ બીજું મંદિર આવી ગયું છે. તો આ બીજું મંદિર છે નીચેથી જવાય છે. જો આ બધું પબ્લિક અહીંથી હાલીને આવે. અહીંથી નીચેથી જવાય છે. જો આ દાદર છે ને. હવે છે ને ફાઇનલી આપણે દર્શન કરીને હવે બધું નીચે ઉતરવાની તૈયારી કરે છે. તો આમાં છે ને કેવોક લાગ્યો થાક હવે બધાને? હે એ તો હવે તમે બોલ્યા અત્યારે મજા આવે એમ. રસ્તામાં ના પડતા હતા ત્યારે પાછા વળવાનું કહેતો હતા, પાછા વળી જવું એમ. તો હવે મજા આવી છે બધાને. જો હવે છે ને થાક નહીં લાગે કેમ કે હવે દાદર ઉતરવાના છે એટલે. તો છે ને બધા નિરાતે હાલ્યા જાય છે. ફોટોશૂટ કરતાં બધા આવે છે. હાલો તો આપણે નીચે ઉતરી જઈએ જોઈએ વચ્ચે કેવો થાક લાગે છે એમ. જો અત્યારે છે ને અડધે પહોંચી ગયા. આ વખતે છે ને થાક ઘરે નથી લાગ્યો. અને આપણે એક સપનું હતું કૌશિકભાઈ અરે ફરવા જવાનું. શું વાત છે? કેમ કે તમે આપણે આ ઘણા વિડીયો આના જોઈ હતી. લોંગ ડ્રાઈવના હોય કે આમ ક્યાંક શૂટ કરવા જતા હોય તો આપણે જોઈએ કે આપણે આ સપનું હતું એ પૂરું થઈ ગયું છે કૌશિકભાઈ અરે. અમારે સપનું હતું ભાઈ તમારે હારે આવવાનું. અમારે પૂરું થઈ ગયું એમ જ કહેવાય ને ભાઈ. કેમ કે સુરતમાં સરસ મજાના ભાઈ આ લોકોનું ફેમિલી એવું છે ને, ઘર જેવું ઘર કાંઈ ઘટે જ નહીં. આ બધા ઘર જેવા ઘર છે. બહુ મજા આવી ફરવાની ને હજી તો ઘણું બધું છે ભાઈ. કન્ટિન્યુ આગળ બના રહેજો, મજા આવી. તો હવે મિત્રો અત્યારે છે ને આપણે ડુંગરો ઉતરીને નીચે વહી આવ્યા. નીચે આવીને જો આ બધા છે ને ટેમ્પામાં બેસવા મળ્યા છે. જો આનાથી બધા ખરીદી કરતા જાય છે. આ ગુરુની કંકુને એવું લે કા ગુરુ? હા લઈ લઈને અહીંયા આવ્યા. હા અમે તે જોન સુબી લીધી છે કા. યાદ રહી ને. હા
જો 3 મૂકવાળા સાઉન્ડમાંની સુડી લીધી છે. કંકુન ડબ્બા 2 લીધા છે. હા તો જો આ બધું છે ને હવે ટેમ્પામાં બેસે છે. હવે અહીંથી અમારે બીજા લોકેશન ઉપર જાવ. હે સુંદરી તો હાલે. હા તો લઈ લો હાલો. તો જો આપણે અહીંથી છે ને બીજા લોકેશન ઉપર જવાનું છે. હવે ક્યાં જાય છે એની કનેક્ટ નથી. એટલા મતલબ 2-3 જગ્યા છે જોઈશું ક્યાં જાય છે. તો હાલો આ વિડીયો છે ને એન્ડ કરશું. બીજા વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો.